સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રમિક કલ્યાણ અન્ન સેવા દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય મંત્રી CR પાટીલના જન્મદિવસ નિમિત્તે યશવી સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ઉત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આશરે 101 પિતા વિહોણી દીકરીઓના લગ્ન પ્રસંગ કરવામાં આવ્યા। લગ્ન ઉત્સવ બાદ યશવી ફાઉન્ડેશન દ્વારા સમાજ માટે એક પ્રેરણાદાયક પગલું લેવામાં આવ્યું। કેન્સર સામે સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાના સંકલ્પ સાથે તમામ નવવિવાહિત દીકરીઓને HPV વેક્સિન આપવામાં આવી। આ રસીકરણ કાર્યક્રમ લાયન્સ કેન્સર હોસ્પિટલ ખાતે યોજાયો હતો। વેક્સિન મેળવનાર દીકરીઓને સંસ્થાના પ્રયત્નને વખાણતા જણાવ્યું કે તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય ખૂબ જ આવકાર્ય અને ઉપયોગી છે। યશવી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રી વિશાલ ચંપાનેરીએ જણાવ્યું હતું કે દીકરીઓના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે સંસ્થા સતત કાર્યરત છે અને આ HPV રસીકરણ કાર્યક્રમ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ પ્રસંગે સુરત ઓફિસર જીમખાનાના જોઈન્ટ સેક્રેટરી અશોકભાઈ મહેતા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા। આ રીતે સામાજિક સેવા સાથે આરોગ્ય જાગૃતિનું સુંદર સંકલન કરતા યશવી ફાઉન્ડેશનના આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે।